गुड मॉर्निंग एवरीवन। આગળ જોઈએ સુકોશ કેન્દ્રીમાં ડીએનએ પેકેજિંગ ક્વેશ્ચન જે છે કે જે લાસ્ટ બોર્ડની એક્ઝામમાં એટલે કે 2020માં બોર્ડની અંદર 4 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે। સુકોશ કેન્દ્રી અથવા યુકેરિયોટિક કોષમાં ડીએનએ પેકેજિંગ સમજાવો। હવે ડીએનએ પેકેજિંગની શા માટે જરૂર પડે છે? શરૂઆતમાં આપણે જોઈ ગયા, દાખલા તરીકે આ એક કોષ છે અને તેની અંદર રહેલું કોષ કેન્દ્ર છે। હવે કોષ કેન્દ્ર જે છે એનો જે વ્યાસ છે એ વ્યાસ લગભગ કેટલો જોવા મળે છે? તો 5 થી 10 મિલીમીટર જેટલો હોય છે કે 5 થી 10 જેટલો વ્યાસ જોવા મળે છે। પણ કે યુકેરિયોટિક કોષમાં ડીએનએ જે છે એની લંબાઈ જે છે કેટલી જોવા મળે છે? હમણાં આપણે જોઈ ગયા કે 2.2 મીટર જેટલી જોવા મળે છે। હવે વિચાર કરો કે આજે 5 થી 10 મિલીમીટર લંબાઈ અથવા વ્યાસ ધરાવતું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં 2.2 મીટર જેટલી લંબાઈ ધરાવતા ડીએનએ નો સમાવેશ કરવાનો છે। હવે જો ડીએનએ આમનામ જો ગોઠવાઈ જાય તો એ આ કોષ કેન્દ્રની અંદર તેનો સમાવેશ થઈ શકે નહીં। તો શાની જરૂર પડે? તો કે ડીએનએ પેકેજિંગની જરૂર પડે કે જો તેનું પેકેજિંગ થઈ જાય વ્યવસ્થિત રીતે તો એ કોષ કેન્દ્રની અંદર ગોઠવાઈ શકે છે। હવે પેકેજિંગ કઈ રીતે થાય છે એના વિશે આપણે જોઈએ। ડીએનએ પેકેજિંગ વિશે ધન વીજભારિત પ્રોટીન સમૂહ ધરાવતા અથવા તો કે ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે, બરાબર। હવે આ જે ધન વીજભારિત પ્રોટીન સમૂહ જે છે કે જેને હિસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે, જેને હિસ્ટોન કહે છે। હિસ્ટોન પ્રોટીન કે જે ડીએનએ ની રચનામાં જોવા મળતું ધન વીજભારિત પ્રોટીન છે। હવે હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં કયા એમિનો એસિડ જોવા મળે છે? તો કે આલ્કલીય એમિનો એસિડ હોય છે। આલ્કલીય એમિનો એસિડ જોવા મળતા હોય છે। કયા આલ્કલીય એમિનો એસિડ હોય છે? તો કે લાઇસિન અને આર્જિનિન। આ બે પ્રકારના એમિનો એસિડ જે છે કે જે હિસ્ટોન પ્રોટીનની રચનામાં આવેલા હોય છે, લાઇસિન અને આર્જિનિન। હવે કે આ જે બંને એમિનો એસિડ જે છે કે જેની પાર્શ્વ શૃંખલા જે છે એ ધન વીજભાર ધરાવે છે। લાઇસિન અને આર્જિનિન ધન વીજભારયુક્ત છે કે જે સૌથી વધુ હિસ્ટોનની અંદર જોવા મળે છે, બરાબર છે। અને જેના કારણે હિસ્ટોન જે છે એ પણ કેવું છે? ધન વીજભારિત જોવા મળતું હોય છે। આગળ જોઈએ હિસ્ટોન ઓક્ટોમર। હિસ્ટોન ઓક્ટોમર એટલે શું? કોને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય? તો કે હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય। કે હિસ્ટોન પ્રોટીન જે છે એના 8 અણુના સંગઠિત એકમ જેને હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય છે। હવે આ જે હિસ્ટોન છે કે જે 4 ટાઈપના જોવા મળે છે, H2A, H2N, H3 અને H4 આ હિસ્ટોનના 4 એકમ છે। હવે 4 એકમ જે છે એની સંખ્યા જે છે કેટલી હોય છે? 2 હોય છે। એટલે આખા જે સમૂહ છે એની અંદર કેટલા અણુ હિસ્ટોનના જોવા મળશે? 8 અણુ જોવા મળે છે। એ 8 અણુના સંગઠનને કયા નામથી ઓળખાય છે? હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય છે। દાખલા તરીકે આપણે જોઈએ
आ हिस्टोनना 4 अणु थई गया H2A, H2N, H3 અને H4। હવે તેની પાછળ પણ એક એક ગોઠવાયેલા છે 5, આ 6, આ 7 અને 8। બરાબર છે। તો આખો જે આ હિસ્ટોન અણુના 8 અણુનો જે એકમ બન્યો એ એકમને કયા નામથી ઓળખાય છે? હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય છે। ત્યાર પછી ન્યુક્લિયોઝોમ। ન્યુક્લિયોઝોમ એટલે શું? તો ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટોમર સાથે જોડાય જે રચના બનાવે તેને ન્યુક્લિયોઝોમ્સ કહેવાય છે। કે અહીંયા ઋણ વીજભારિત ડીએનએ જે છે એ કોની સાથે જોડાય છે? આ હિસ્ટોન ઓક્ટોમર સાથે જોડાય અને બનતી રચના જે છે એને ન્યુક્લિયોઝોમ્સ તરીકે ઓળખાય છે। દાખલા તરીકે આખું જે આ હિસ્ટોન ઓક્ટોમર છે, બરાબર, એ હિસ્ટોન ઓક્ટોમર સાથે ડીએનએ જે છે એની ફરતે આખું વીંટળાઈ જાય છે। H1 હિસ્ટોન જે છે ક્લિપની માફક બંને છેડા જે છે એને લોક કરી દે છે H1 હિસ્ટોન, જે આ ક્લિપ જેવું છે। હવે આજે અંદર જે કંઈ પણ બોલ જેવી રચના છે એ શું છે? હિસ્ટોન ઓક્ટોમર છે, જેની ફરતે કે જે આ ડીએનએ જે છે એ વીંટળાયેલું છે। એટલે હિસ્ટોન ઓક્ટોમર સાથે કે જે ડીએનએ જોડાય છે અને આ બનતી રચના જે છે એને કયા નામથી ઓળખાય છે? ન્યુક્લિયોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈએ સોલેનોઇડ। ન્યુક્લિયોઝોમ્સ વિશે જોયું, સોલેનોઇડની રચના જોઈએ આપણે। સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ કે જે 6 ન્યુક્લિયોઝોમ્સ ભેગા મળી બનતી રચના। 6 ન્યુક્લિયોઝોમ્સ ભેગા મળી બનતી જે રચના છે જેને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કે 6 ન્યુક્લિયોઝોમ્સ, આ 1 ન્યુક્લિયોઝોમ્સ, 2, 3, 4, 5 અને 6, બરાબર, કે જે 6 ન્યુક્લિયોઝોમ્સ ભેગા મળી બનતી રચના જે છે એને કયા નામથી ઓળખાય? સોલેનોઇડ। સોલેનોઇડ પછી ક્રોમેટીન। ક્રોમેટીન એટલે શું? તો કે એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ, એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમ ડીએનએ કુંતલની કેટલી બેઝ પેર ધરાવે છે? 200 બેઝ પેર ધરાવે છે। એક ન્યુક્લિયોઝોમ્સ જે છે કે જે ડીએનએ ની 200 બેઝ પેર ધરાવતું હોય છે। એટલે હમણાં જે આપણે જોયું કે આ જે ન્યુક્લિયોઝોમ્સ, તો એ ન્યુક્લિયોઝોમ્સમાં જે ડીએનએ વીંટળાયેલું છે એ ડીએનએમાં કેટલી બેઝ પેર રહેલી હશે? 200 બેઝ પેર રહેલી હોય છે। હવે કે કોષ કેન્દ્રમાં આવેલા આવા ઘણા ન્યુક્લિયોઝોમ્સના પુનરાવર્તિત
એકમોને ક્રોમેટીન કહે છે. હવે કે આ જે ક્રોમેટીન છે, ક્રોમેટીનમાં આવેલા ન્યુક્લિયોસોમ્સ દોરીમાં પરોવેલા મણકા જેવા લાગે છે. બરાબર, કે આજે અહીંયા જોયું કે એવા ઘણા બધા પુનરાવર્તિત આજે ન્યુક્લિયોસોમ્સના જે એકમો છે જેને કયા નામથી ઓળખાય છે? ક્રોમેટીન તરીકે ઓળખાય છે. બરાબર, જ્યાં દરેક વચ્ચેના ભાગમાં કે જે હિસ્ટોન ઓક્ટોમર એમની ફરતે ડીએનએ વીંટળાયેલું છે. હવે આખી રચના જો આપણે જોઈએ તો કેવી જોવા મળે છે? દાખલા તરીકે કોઈ દોરીની અંદર કે મણકા પૂરવેલા હોય એવી રચના જોવા મળતી હોય છે. આ દોરીની અંદર મણકા પૂરવા હોય એવી રચના જોવા મળે છે અને ક્રોમેટીન કહેવાય છે. ત્યાર પછી ક્રોમેટીન જે છે જેમાંથી ક્રોમેટીન તંતુનું નિર્માણ થાય છે. ક્રોમેટીન તંતુ એટલે કે ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પરોવાયેલા જે મણકા છે, મણકા વધુ સંગઠિત થઈ બનતી રચના ક્રોમેટીન તંતુ કહેવાય. કે ક્રોમેટીનમાં આવેલા દોરીમાં પોરવાયેલા જે મણકા છે, આ દોરીમાં પોરવાયેલા મણકા જેવી રચના વધુ સંગઠિત થાય છે. એટલે કયા પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળશે? આ વધુ સંગઠિત થયા. જેને ક્રોમેટીન તંતુ તરીકે ઓળખાય છે. બરાબર, કે આજે પોરવેલા મણકા જે છે કે જે વધુ સંગઠિત થાય છે અને બનતી રચના આ જે રચના છે એને ક્રોમેટીન તંતુ કહેવાય છે. હવે કે ક્રોમેટીન તંતુ જે છે કે જે કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન ગૂંચળામય અને સંગઠિત થઈ રંગસૂત્રની રચના કરે છે. એટલે આ જે ક્રોમેટીન તંતુ જે છે એ ક્રોમેટીન તંતુ શેની રચના કરે છે? ગૂંચળામય બની રંગસૂત્રની રચના કરતા હોય છે. ત્યાર પછી એ આ રચનાની અંદર એક વધારાનું પ્રોટીન જોવા મળે છે જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ તરીકે ઓળખાય છે. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ તરીકે ઓળખાય છે. કેટલાક ઉચ્ચ સ્તરે ક્રોમેટીન ના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન્સની જરૂર પડે છે. તેને સામૂહિક રીતે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખાય છે. બરાબર, કે પેકેજિંગ માટે કે વધારાના પ્રોટીનની જરૂર પડે છે જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે ક્રોમેટીન તંતુ જોયું કે જેનું સંગઠન થઈ કે વધુ મણકા જે છે નજીક ગોઠવાય છે. હવે કે આ જે ક્રોમેટીન છે બે પ્રકારે ગોઠવણી ધરાવે છે. કયા બે પ્રકારે ગોઠવણી ધરાવે છે? યુક્રોમેટીન અને હેટ્રોક્રોમેટીન. યુક્રોમેટીન, હેટ્રોક્રોમેટીન.
યુક્રોમેટિન એટલે શું? તો લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે, જેને યુક્રોમેટિન કહેવાય. કે કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો જે વિસ્તાર છે કેવી ગોઠવણી ધરાવે છે? શિથિલ રીતે ગોઠવણી ધરાવતું હોય છે, જેને યુક્રોમેટિન કહેવાય. જ્યારે હેટ્રોક્રોમેટિન એટલે શું? તો કે જે ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલા હોય અને ઘેરા અભિરંજિત થયા હોય તેને હેટ્રોક્રોમેટિન કહેવાય. એકબીજાની નજીક કે ગાઢ રીતે ગોઠવણી ધરાવે છે અને જેથી ઘેરા અભિરંજિત દેખાય છે, આ લાઇટ અભિરંજિત દેખાય છે. હવે યુક્રોમેટિન જે છે કે જે પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે. પ્રત્યાંકન એટલે ડીએનએ માંથી એમઆરએનએ નું નિર્માણ થાય, જેમાં પ્રત્યાંકનમાં કે યુક્રોમેટિન જે છે એ સક્રિય ક્રોમેટિન છે, જ્યારે હેટ્રોક્રોમેટિન જે છે એ પ્રત્યાંકન માટે નિષ્ક્રિય ક્રોમેટિન છે. એ પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેશે નહીં. બરાબર છે. હવે ડીએનએ પેકેજિંગ વિશે પૂછાય તો તમારે આટલી માહિતી લખવાની રહેશે. ખ્યાલ આવી ગયો? ડીએનએ પેકેજિંગની શા માટે જરૂર છે? કારણ કે કોષ કેન્દ્રનો જે વ્યાસ છે એની કરતા ડીએનએની લંબાઈ વધારે છે, જેથી પેકેજિંગ થઈ જાય, બરાબર છે, તો તેનો સમાવેશ કોષ કેન્દ્રમાં થાય છે. ધન વીજભારિત પ્રોટીન હિસ્ટોન. હિસ્ટોનના 8 અણુનું સંગઠન હિસ્ટોન ઓક્ટોમર. હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ જોડાય, જેને ન્યુક્લિયોઝોમ કહેવાય. આવા 6 ન્યુક્લિયોઝોમ જે છે કે જે ભેગા મળે છે અને બનતી રચના જે છે એને સોલેનોઇડ કહેવાય. કે 6 ન્યુક્લિયોઝોમ ભેગા મળી બનતી રચના સોલેનોઇડ. અને આવા ઘણા ન્યુક્લિયોઝોમ્સના પુનરાવર્તિત ક્રમ, જેને ક્રોમેટિન કહેવાય. અને ક્રોમેટિનની રચના કે દોરીમાં પોરવેલા મણકા જેવી જોવા મળતી હોય છે. હવે કે આ જે ક્રોમેટિન છે એકબીજા સાથે વધુ સંગઠિત થઈ બનતી રચના ક્રોમેટિન તંતુ તરીકે ઓળખાય છે. અને ક્રોમેટિનના સંગઠનમાં એક વધારાનું પ્રોટીન હોય છે, જેને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખાય છે. હવે ક્રોમેટિન 2 પ્રકારે ગોઠવણી, યુક્રોમેટિન અને હેટ્રોક્રોમેટિન જોવા મળે છે. કે જો શિથિલ રીતે ગોઠવાયેલા હોય તો યુક્રોમેટિન અને જો ગાઢ રીતે ગોઠવાયેલા હોય તો હેટ્રોક્રોમેટિન. પ્રત્યાંકનમાં સક્રિય ભાગ ભજવતા યુક્રોમેટિન, પ્રત્યાંકનમાં નિષ્ક્રિય હેટ્રોક્રોમેટિન જોવા મળતા હોય છે.